મહત્વપૂર્ણ સમાચાર પર હવે નજર કરી લઈએ તો અમદાવાદ શહેરમાં ખુલ્લેઆમ ધમધમતો પ્રતિબંધિત દવાનો વેપલો ચલાવવામાં આવી રહ્યો છે। પ્રતિબંધિત ગર્ભ નિરોધક દવાનો ચડેચોક વેપાર કરવામાં આવી રહ્યો છે। ઋષભ મેડિકલમાં બે રોકટોક વેચાઈ રહી છે। પ્રતિબંધિત ગર્ભ નિરોધક દવા સાબરમતી વિસ્તારના બેરોનેટ કોમ્પ્લેક્સમાં આવેલ છે મેડિકલ સ્ટોર। ગ્રાહકો પાસે વધુ પૈસા લઈને સ્ટોર માલિક ખુલ્લેઆમ વેચી રહ્યો છે। પ્રતિબંધિત દવાઓ ડોક્ટરના કોઈ પણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર થઈ રહ્યું છે ખુલ્લેઆમ આ દવાઓનું વેચાણ। લેબાગુ મેડિકલ સ્ટોરના માલિકોની કાળી કરતૂતો કેમેરામાં કેદ થઈ ગઈ છે। ત્યારે શું કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ આ બાબતે અજાણ છે? લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા લેબાગુ તત્વો સામે કાર્યવાહી ક્યારે કરાશે? આપ દ્રશ્યો જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર। આ કરતૂત જે છે તે કેમેરામાં કેદ થઈ ગઈ છે। પ્રતિબંધિત ગર્ભ નિરોધક દવાનો ખુલ્લેઆમ ચડેચોક વેપાર કરવામાં આવી રહ્યો છે। ઋષભ મેડિકલ સ્ટોરમાં બે રોકટોક વેચાઈ રહી છે। પ્રતિબંધિત દવા ગર્ભ નિરોધક દવા સાબરમતી વિસ્તારના બેરોનેટ કોમ્પ્લેક્સમાં આવેલી છે આ સ્ટોર। આ મેડિકલ સ્ટોર ગ્રાહકો પાસે વધુ પૈસા લઈને સ્ટોર માલિક ખુલ્લેઆમ આ દવાનું વેચાણ કરી રહ્યો છે। પ્રતિબંધિત દવા ડોક્ટરના કોઈ પણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓનું ખુલ્લેઆમ ચડેચોક વેપાર વેચાણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આવા લેભાગુ મેડિકલ સ્ટોરના માલિકોની કાળી કરતૂતો કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના દ્રશ્યો આપ અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। આવી લેભાગુ મેડિકલ સ્ટોરના માલિકની કાળી કરતૂતો કેમેરામાં કેદ થઈ ગઈ છે। ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ આ બાબતે અજાણ છે? લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા લેભાગુ તત્વો સામે કાર્યવાહી ક્યારે કરાશે તે તો આવનારો સમય જ બતાવશે।